નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં આપણે પ્રકરણ 3 જોતા હતા. એમાં આપણે માંગનો અર્થ, માંગને અસર કરતા પરિબળો, પછી એ માંગની અંદર એમાં માંગમાં જે અપવાદરૂપ છે બાબતો એ, પછી વ્યક્તિગત માંગ અને બજાર માંગનું વિસ્તરણ અને સંકોચન, એના વિશે આપણે સમજૂતી મેળવી લીધી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો એની અંદર આપણે એક પોઈન્ટ છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા, જે આપણે મૂલ્ય સંપત્તિની આપણે જે બીજું પ્રકરણ હતું એની અંદર આપણે મૂલ્ય બાબતની ઘણી ચર્ચા કરી ચૂક્યા. તો હવે આમાં છે તો ડાયરેક્ટ વસ્તુની માંગના આધારે મૂલ્ય સાપેક્ષતા ઉપર આવવાનું છે. મૂલ્ય સાપેક્ષતા એટલે મૂલ્ય શું છે વસ્તુનું, અથવા તો માંગ છે વસ્તુની એ કિંમતના આધારે કેટલી સ્પષ્ટ બને છે, કેટલી સાબિત થાય છે, અને કેટલી વસ્તુ છે એ કેટલી લેવા માટેની સાપેક્ષતા ધરાવે છે, એ બાબતનું આપણે અહીં મુદ્દો છે એ છે મૂલ્ય સાપેક્ષતા. બરાબર. હવે આ મૂલ્ય સાપેક્ષતા છે એની અંદર આપણે સૌપ્રથમ જોઈએ તો મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો એમાં શું છે તો કે પહેલું, મૂલ્ય સાપેક્ષતા છે એની અંદર માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતા માંગ વિસ્તરણ છે. આ વિસ્તરણ અને સંકોચન વિશે આપણે સમજી ચૂક્યા. અને જે ટૂંકમાં છે મૂલ્ય સાપેક્ષતા છે એ વસ્તુની કિંમતમાં વધારો, ઘટાડો કે અંશતઃ ઘટાડો કે વધારે પ્રમાણમાં ફેરફાર, આ જે બાબતમાં ગમે તે વધુ ઘટુ ફેરફારો આવે છે કિંમતમાં, એના લીધે વસ્તુ છે એની ખરીદીમાં, વસ્તુની માંગમાં કેવો ફેરફાર થાય છે, કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે, એ બાબતને આધારે આપણે આ મૂલ્ય સાપેક્ષતા છે એ સમજાવે છે. આ મૂલ્ય સાપેક્ષતા છે એનો આપણે એની અંદર માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જોઈએ. પહેલા આપણે તો માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. કેવો? શેની વચ્ચે? તો કે જે મૂલ્ય સાપેક્ષતા છે એ કોઈ વસ્તુની કિંમત, ધારો કે કોઈ બોલપેન હોય એની કિંમત 10 રૂપિયા હોય તો એના પ્રમાણમાં એની માંગ કેટલા પ્રમાણમાં છે, કેટલા વ્યક્તિ લઈ જાય છે, 10 જણા, 5 જણા. તો આની સાથેનો માંગ લેવામાં, જે વસ્તુ લેવામાં જે સંબંધ છે એ દર્શાવે છે. કેવો? પ્રમાણાત્મક. કેટલા પ્રમાણમાં વસ્તુની ખરીદી થાય છે, જેને ઉદાહરણની મદદ વડે સૂત્ર દ્વારા નીચે મુજબ સમજાવી શકાય. પુસ્તકમાં કીધું છે તો એનું આપણે સૂત્રાત્મક રીતે કીધું છે. એટલે આ પહેલા આપણે જે સમજીએ છીએ એ જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એને ઓલ ઓવર સમજીએ છીએ, પછી એના વિભાગો પડશે. હવે એની અંદર છે આપણે સૂત્ર આપેલું છે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર આપણે લેવાનું છે એની અંદર માંગને ટકાવારીમાં ફેરફાર. શેમાં? તો કે માંગની. એટલે પહેલા અહીંયા આપણે માંગની ટકાવારી લેવાની, માંગની ટકાવારીમાં ફેરફાર. અને નીચે જે વસ્તુ છે એની કિંમતમાં ફેરફાર. શેમાં? તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર. કિંમતની ટકાવારીમાં, કિંમતની ટકાવારીમાં ફેરફાર. આ જે બંને વસ્તુ છે એ આપણને, ધારો કે આપણે x પરિબળ લઈએ. બરાબર. આ કોઈ x વસ્તુ છે, આ વસ્તુ છે એની વસ્તુની કિંમત ધારો કે માત્ર 1 છે. બરાબર. તો આની સામે ખરીદદાર વસ્તુ કેટલી છે? તો ખરીદીના આધારે જોઈએ તો આમાં ઘટાડો થાય. કેટલો? જે વસ્તુ છે એની કિંમતમાં કેટલો ઘટાડો? તો કે 1% ઘટાડો થાય. તો એની સામે માંગમાં કેટલો વધારો? તો કે 5% વધારો. તો આ છે આની સમકક્ષમાં જોઈએ તો આમાં ઘટાડો થતા આમાં 5% એટલે એનાથી 4 ગણો વધારો થાય છે. હવે આને આપણે
સૂત્રાત્મક રીતે જોઈએ તો એક્સ લીધો પેલો, એની અંદર આપણે પેલું શેની ટકાવારી કીધી તો કે માંગની, એટલે માંગની ટકાવારી બરાબર, એને છેદમાં એક્સ ગમે તે વસ્તુ હોય એની કિંમત વકે બરાબર, એમાં ફેરફાર એને સિગ્મા પી બરાબર જે આવતી કિંમત લખવામાં આવે છે. હવે અહીં જે 5% છે એ આપણે ઉપરના ભાગમાં ને છેદમાં 1 લેવાના છે, એટલે ફેરફાર થવા છતાં પણ કેટલા ટકા વધારો તો કે 5, અને કેટલા ટકા એમાં ઘટાડો થયો હતો તો કે 1% ફેરફારમાં બરાબર. આને જ આપણે અહીંયા મૂકી દેવાના 5/1. હવે જે છે એ 5 એકા 5, એટલે જે છે એ સાપેક્ષ બરાબર, એટલે કે આની અંદર છે 5 એમને એમ કેમ મૂકવામાં આવે છે તો કે માંગના મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંક છે એ વ્યક્ત થાય છે, એની અંદર ચોખ્ખી જ ખબર પડી જાય છે કે વસ્તુની કિંમતમાં ઘટાડો થયો તેથી માંગમાં એટલા ટકા વધારો થયો. આ એકદમ સ્પષ્ટ રીતે આપણને જાણવા મળી જાય છે, એટલે આની આગળ કોઈ પ્રકારના જે ગાણિતિક જે બાબતો આવે છે, ટકાવારી, રૂપિયા કે કિલોગ્રામ, મીટર, એની કોઈ પ્રકારે અહીં આપણે દર્શાવવામાં આવતું નથી બરાબર. આ થઈ માંગની મૂલ્ય સાપેક્ષતા, એનું મુખ્ય આ સૂત્ર છે. અને હજી આ જે મૂલ્ય સાપેક્ષતા છે એના કેટલાક પેટા પ્રકારો પડશે, એના પણ સૂત્રો આવશે, પણ આપણે જે છે મૂલ્ય સાપેક્ષતા એનું સૂત્ર અને એના આધારે ઉદાહરણ અને એમાં જે પરિણામ આવે દર્શાવવામાં આવે તે માત્ર આવી રીતનું દર્શાવવામાં આવે છે બરાબર. હવે આપણે મૂલ્ય સાપેક્ષતાની અંદર માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આપણને પ્રો માર્શલે આપેલી છે. કોને? માર્શલ, પ્રોફેસર માર્શલ, જે ઇકોનોમિક ક્ષેત્રે ખૂબ જ મહત્વનું પ્રદાન આપનાર અર્થશાસ્ત્રી છે. શું કહે છે પ્રો માર્શલ? તો પ્રો માર્શલના મત મુજબ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી, જે વસ્તુની માંગ છે એની મૂલ્ય સાપેક્ષતા વધુ હોય કે ઓછી હોય એનો આધાર કિંમત ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો કે નાનો, અને કિંમતમાં વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો કે નાનો એની ઉપર રહે છે. હવે શેના આધાર ઉપર કીધું કે ભલે કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય, માંગમાં ઉત્તરોત્તર વધારો થાય કે ઘટાડો થાય, પછી વધારો મોટો હોય કે નાનો હોય, અને માંગમાં પણ જે માંગ છે એનું પ્રમાણ ઓછું હોય કે વધુ હોય, આ જે પ્રક્રિયા છે આખી, એને આખી મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાના આપણને અહીં કુલ 5 પ્રકાર આપેલા છે. કેટલા? કુલ 5. એમાં પહેલો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બીજું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, સાપેક્ષથી વિરુદ્ધ અનપેક્ષ માંગ. ત્રીજું, હવે એકમ ઉપર આવવાનું, સંપૂર્ણતાનું કામ નહીં, હવે એકમ મૂલ્યનું. એકમ મૂલ્ય તો કેવું? સાપેક્ષ. 4 મૂલ્ય ખાલી મૂલ્ય સાપેક્ષ માંગ. અને 5 મૂલ્ય અનપેક્ષ માંગ.
આ જે આ 4 પ્રકારો છે એ સૂત્રાત્મક રીતે અને આપણને સમજાઈ જાય એવી રીતે આપેલા છે, બરાબર. તો આપણે એમાં આગળ વધીએ. તો શું કીધું કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે. હવે જે છે પેલું એની અંદર આપણે સૂત્રાત્મક રીતે જોઈએ તો આવું કંઈક આપેલું છે કે સિગ્મા પી, બરાબર. સિગ્મા પી છે એની અમે ખાલી સિગ્મા પી એટલે કે અત્યંત નજીવો. હવે વસ્તુની જે કિંમત છે એમાં નજીવો એટલે કે કોઈ ખાસ પણ નહીં એવો ફેરફાર થાય અને માંગમાં અમર્યાદિત ફેરફાર. અમર્યાદિત એટલે અનંત. એટલે આપણે જે આ બાબત આપી છે એને અનંત એવું આપણે અનંત માટેનું પ્રતીક વાપરવાનું, બરાબર. આ જે અમાપ છે અનંત છે એટલે કે માંગમાં કિંમતમાં જે ફેરફાર થાય છે એના લીધે વસ્તુની માંગમાં જે વસ્તુની માંગ છે એની અંદર આપણે જે બાબતો છે એમાં અમાપ એટલે એમાં કોઈ માપ નથી, ઓછું પણ હોય ને વધુ પણ હોય, તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કહેવામાં આવે છે. હવે તમારે ખાસ વસ્તુ એ યાદ રાખવાની કે જે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય, ઓછો નહીં ને વધુ નહીં એવો ફેરફાર ભલે થઈ ગયો પણ છતાં શું છે તો કે જે માંગ છે એ માંગ છે એમાં અમર્યાદિત ફેરફાર. આ તમારે વસ્તુ યાદ રાખવાની. આ બાબતને યાદ રાખવા માટે કે આ છે વસ્તુ છે એની વકી એટલે આપણે વસ્તુની કિંમત સમજીએ. નજીવો ફેરફાર તો એની સામે શું છે તો કે માંગ છે એ અમાપ ને અનંત. આ બાબત હોય, આ જ્યારે હોય ત્યારે મૂલ્ય સાપેક્ષતાની માંગ કહેવામાં આવે છે. હવે એમાં જોઈએ આગળ આપણને કીધું છે કે વસ્તુની કિંમત 1% ઘટાડો થતાં તેની માંગમાં સતત વધારો થાય છે. કેમ કે વસ્તુની કિંમત આપણે 1% થઈ ગઈ તો એના લીધે શું છે તો કે માંગમાં સતત વધારો થયો, અનંત ગણો વધારો થયો. એમાં કંઈ માપ જ નથી, બધા લોકો લેવા જવા માંડે. તમે જુઓ કે આપણે જોઈએ કે આપણી રોજિંદી વસ્તુઓ એમાં આપણે તેલના ભાવ હોય એ નીચા જાય, થોડાક નીચા જાય તો બધા કેમ કે ભાઈ તેલના ભાવ ઘટ્યા, હાલો જલ્દી ઘણું બધું લઈ લઈએ, પછી નક્કી નહીં વધી જાય છે. તો એમ પેટ્રોલ ડીઝલમાં પણ એમ થોડોક ભાવ ઘટે તો લોકો નજીવા ફેરફારને લીધે પણ આવી વસ્તુની માંગમાં વધારે પ્રબળ બને છે. હવે આમાં આપણે આકૃતિ રીતે આપેલું છે, પ્રશ્નમાં આકૃતિ સહિત પણ તમારે પૂછાય છે, બરાબર. તો આપણે પહેલા એનું સૂત્ર જોઈએ. શેનું? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાનું. સિગ્મા પી બરાબર, શોર્ટમાં લખું છું, માંગમાં થતો ટકાવારીનો ફેરફાર છેદમાં જે કિંમત છે એમાં થતો ટકાવારીમાં ફેરફાર. હવે આપણે શું લેવાનું છે તો કે આ છે એને છેદમાં 1, કેમ કે 1% ફેરફાર થયો છે, બરાબર. અનંત આ જે છે વસ્તુની માંગ એ કેવી છે તો કે અનંત. હવે અહીં દર્શાવ્યું એમ આ જે ધરી છે ઊભી ધરી ત્યાં આપણે વસ્તુની કિંમત દર્શાવવાની અને અહીં છે એ વસ્તુની માંગ દર્શાવવાની. આ છે આ બંને છે એ ડી બિંદુ છે. એના આધારે આપણને શું સાબિત થાય છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાની માંગ આ જે છે એમાં કોઈ વધારો કે ઘટાડો નથી પણ મધ્યમ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાનો આપણને નિર્દેશ કરે છે. આવા પ્રકારની માંગનું વાસ્તવિક અસ્તિત્વ જોવા મળતું નથી. કેમ તો કે એમાં નક્કી નથી કે કેટલી ખરીદી થાય, એટલે વાસ્તવિક સ્વરૂપ આપી શકાતું નથી.
પરંતુ અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતોમાં પૂર્ણ હરીફાઈ સમજૂતી આપવા આ ખ્યાલ આપવો જોઈએ. આગળ આવશે આપણે હરીફાઈના પ્રકારો, એમાં જે પૂર્ણ હરીફાઈનો પ્રકાર છે એને સમજાવવા માટે અર્થશાસ્ત્રમાં આ ખ્યાલને ઉપયોગી લેવામાં આવે છે. એટલે આવી સમજૂતી આપણને આપવામાં આવી છે. તમે આવું પુસ્તકમાં જોશો તો તમને એમ થશે કે આવું વળી ક્યાં ઉપયોગી છે, પણ આ વિષયમાં આવી બધી બાબતો છે એ પાઠની અંદર પાયામાં પડેલી છે. એ ભવિષ્યમાં આ વિષય અર્થશાસ્ત્ર છે એના વિશેષ અભ્યાસક કે લેક્ચરર કે કોઈ બી પ્રકારના આ ક્ષેત્રમાં આગળ વધો છો ત્યારે તમારે આ બધું સાહિત્ય કામ આવે છે. એટલા માટે આવી વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આકૃતિમાં આપણને જે ડીડી આપેલું છે એમાં માંગ રેખા આડી ધરી સમાંતર છે દર્શાવે છે પ્રવર્તમાન બજાર કિંમત વસ્તુની માંગ અમર્યાદિત. આ જે વસ્તુની કિંમત છે એ પ્રવર્તમાન છે ત્યારે ચાલતી હોય એવી માંગને દર્શાવી છે. એટલે આ થયું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાની માંગ. આનું સૂત્ર અને સૂત્રના આધારે કઈ બાબતમાં ફેરફાર ને કેમાં વધારો ઘટાડો, અને આ એની આકૃતિ દ્વારા મૂલ્ય સાપેક્ષતાની માંગની સમજૂતી કરી છે. બરાબર. હવે ત્યાર પછી જે છે એ અનપેક્ષ માંગ, એના વિશે જોઈએ. એને પણ સૂત્રાત્મક રીતે આપણને આપેલી છે. કેવી? તો કે અનપેક્ષ માંગ. એની અંદર આપણે સૂત્ર આપ્યું છે સિગ્મા પી બરાબર 0. આવું કઈ રીતે? તો કે જ્યારે વસ્તુની કિંમત ગમે તેટલા ફેરફાર થાય, શેમાં? તો કે કિંમત છે એમાં ભલે ગમે તેટલા ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહે. શું રહે? તો કે જે માંગ છે એ કેવી રહે? સ્થિર. ત્યારે શું થાય? સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કહેવાય. કેમ કે સાપેક્ષતામાં કંઈક ને કંઈક ફેરફાર આવે છે, જ્યારે અનપેક્ષ છે એમાં કોઈ ફેરફાર આવતો નથી. એટલે અનપેક્ષમાંની અંદર શું છે? તો કે માંગ છે એ સ્થિર રહે છે, કિંમતમાં ભલે ને ફેરફાર થતો હોય. બરાબર. એટલે મૂલ્ય અનપેક્ષ કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે વસ્તુની કિંમત હોય એમાં ગમે તેટલો ભલે ફેરફાર થાય છતાં પણ માંગ છે એમાં માંગ છે એ સ્થિર રહે છે, તેને મૂલ્ય અનપેક્ષ કહેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કે વસ્તુની કિંમત 10 વધારો થયો. આજે કે વસ્તુની કિંમત છે એમાં 10% વધારો થયો, છતાં પણ જે બીજી વસ્તુની માંગ છે વાય છે, વસ્તુની માંગ, એમાં કોઈ ફેરફાર થતો નથી. એ જેવું છે એને તે રહે, એ છે માંગની મૂલ્ય અનપેક્ષતા. એને આપણે સૂત્રાત્મક રીતે લઈએ તો સિગ્મા બરાબર માંગમાં થતો સિગ્મા પી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર એના છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો આપણે પેલું છે માંગમાં થતો ટકાવારી ફેરફાર. કેટલો? તો કે 0 ટકાવારી. અહીં જે આપણે સૂત્રમાં આપ્યું છે અને આગળ આપણે ઉદાહરણમાં લીધું હતું કે 10 જેટલો વધારો થાય, કિંમતમાં 10% જેટલો ફેરફાર થાય તો કે ટકાવારીમાં વધારો. ટકાવારી ભલે 10 વધી હોય, 10 ફેરફાર થયો હોય, પણ અહીંયા જે છે માંગ એમાં કોઈ ફેરફાર થયો નથી, એટલે 0 દર્શાવવામાં આવે છે. એટલે આનો જવાબ છે એ હંમેશા શૂન્યમાં આવશે. જો વિકલ્પમાં પૂછાય કે શૂન્ય જવાબ
જે શૂન્ય જવાબ છે એ કયા મૂલ્ય સાપેક્ષતાના પ્રકારમાં આવેલું છે, તો આપણે લખવાનું અનપેક્ષ માંગમાં, બરાબર. એની અંદર પણ આપણને કીધું છે કે વસ્તુની કિંમત, વસ્તુની માંગ, અને એની અંદર આપણે જે ડી બિંદુઓ છે એ બંને ડી બિંદુને ઊભી રેખાને મધ્ય ભાગમાં દર્શાવેલા છે, કેમ કે આનો કોઈ વધારોય નથી થતો અને કોઈ આનો ઘટાડોય નથી થતો. આ જે છે વસ્તુની માંગ એ તટસ્થ રહે છે, સ્થિર રહે છે, એટલા માટે. હવે ત્યાર પછીનો જે પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એની અંદર સૂત્ર છે સિગ્મા પી બરાબર 1. તો આ શું કહેવા માંગે કે જ્યારે કિંમતના ટકાવારી ફેરફારો અને માંગના ટકાવારી ફેરફારો સરખા હોય, આ બંને ટકાવારી ફેરફારો છે, માંગ પ્લસ વસ્તુ, આ બંનેના ટકાવારી ફેરફારો છે, આ ભલે બંનેના ટકાવારી ફેરફારો છે, બંને કેવા હોય તો કે સરખા. આ બંને સરખા ને સપ્રમાણ હોય ત્યારે સમપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવામાં આવે છે, જેને એકમ મૂલ્ય સાપેક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બંને બાબત સમાન હોય, બંને બાબત સરખી હોય, બંનેમાં કોઈ ભેદ ન હોય ત્યારે જે એકમ રજૂ થાય છે એને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ તરીકે માંગ તરીકે પણ ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ તો એ છે, આ પૂછી નાખું છું, દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ એસ છે, બરાબર. આ એસ શાબ્દિક છે એ વસ્તુની કિંમતમાં 5% વધારો દર્શાવે, તો એની જગ્યાએ વસ્તુની માંગ પણ કેટલી હોય તો કે 5%. વસ્તુની માંગ પણ 5%, તો 5% વધારો એસ છે એટલે કિંમતમાં થાય છે, છતાં એમાં માંગ પણ 5 જ રહેશે, 10 નથી થતી કે 4 નથી થતી. એટલે જે ટકાવારીમાં ભલે વધારો થાય, વસ્તુની કિંમતમાં વધારો, તો એ પ્રમાણમાં જ માંગનું પ્રમાણ હોય છે. એટલે ધારો કે આપણે જોઈએ તો અત્યારે જે વસ્તુ બજારમાં આવે છે, મોટા ભાગે અત્યારે અનાજ જોઈએ તો અનાજ છે એની કિંમતમાં ભલે ને કિંમત એક મણ હોય, એની કિંમત હોય 500 રૂપિયા હોય, તો એની સામે એની જે માંગ હોય એ પણ 500 સંખ્યામાં દર્શાવેલી હોય છે. તો આ બે બાબત છે એ મૂલ્ય અનપેક્ષ જે છે એ એકમ મૂલ્ય સાપેક્ષ ગણી શકાય છે. આપણને એમાં સમજૂતી પણ સૂત્રાત્મક રીતે આપેલી છે, અને તેમાં પણ આપણે જે છે પહેલા પ્રકારમાં જેમ 5ની કિંમત દર્શાવતા શુદ્ધતાની કિંમત, તો એ પ્રમાણે અહીં આપેલું છે. એને સૂત્ર આ પ્રમાણે જ મૂકેલું છે, પણ ફેરફાર માત્ર ગણતરીમાં છે. તો કે 5% નો વધારો એટલે સમજી લેવાનું શેમાં તો કે કિંમતમાં, અને 5% માંગ. ઘટાડો એટલે બંને સમાન છે એટલે એનું પરિણામ 1 આવશે. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોવાથી વસ્તુની માંગ એ એકમ મૂલ્ય સાપેક્ષ કહેવાય છે. આપણે અહીં આકૃતિમાં સરસ મજાની રીતે દર્શાવ્યું છે, જેમાં 4 બોક્સ એમાં આપણે M1 ખાલી M, P1 અને ખાલી P, બરાબર. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, આમ આપણે આકૃતિની રીતે દર્શાવેલું છે. હવે આમાં એક મહત્વની વસ્તુ એમ કીધી છે કે P1 કિંમતનો ફેરફાર અને MM1 માંગ, આને આપણે માંગ લીધી છે, તો આ બંને છે એમાં ફેરફાર એક સરખા ભલે હોય
પણ પરંતુ એ વિરુદ્ધ દિશામાં હોવાથી આવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. આમાં છે બંનેના સમાન ફેર, ભલે બંને આની જે કિંમત છે એ એટલી છે અને આની માંગ પણ એટલી છે, પણ શું છે તો કે બંને છે સમાન રીતે થાય છે, પણ એમાં વિરુદ્ધ હોવા છતાં પણ એ એકમ મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. તો આપણે આ 3 પ્રકાર છે એ મૂલ્ય સાપેક્ષતાના સમજ્યા. હવે બાકીના 2 છે એ આવતા વર્ગમાં સમજશું. બરાબર, તો એટલે સુધી રાખીએ. ધન્યવાદ.